ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. મિત્રો, આપણે આ પવિત્ર પુરુષોત્તમ મહિનામાં ભગવાન પુરુષોત્તમની મહાત્મ્ય કથા અને વાર્તા સાંભળી રહ્યા છીએ. તો મિત્રો, પૂરા મનથી શ્રદ્ધાથી આ કથાઓ સાંભળજો અને ભગવાનના શરણોમાં ધ્યાન અર્પણ કરજો. આ મહિનો સ્નાન દાન જપ તપનો મહિનો છે. આ મહિનામાં કરેલા કાર્યનું ફળ અધિકથી અધિક મળે છે અને અધિક માસ કહેવાય છે. માટે મિત્રો, આ વાર્તા સાંભળજો અને ખૂબ લોકો સુધી પહોંચાડજો, તેથી આપણે પુણ્યના ભાગીદાર બનીએ અને એક સત્કર્મ આપણા હાથે થાય. તો ચાલો આપણે આજે સાંભળીએ પુરુષોત્તમ માસના અધ્યાય 19માની મહાત્મય કથા, પુરુષોત્તમ માસ મહિમા અને આજની વાર્તા, 4 ચકલીની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સુત પુરાણે બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડીને તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં દુઃખમાં તમે બંને પતિ પત્નીએ ત્યાં બેસી રહ્યા. અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમયે પુરુષોત્તમ માસ હતો. પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે પતિ પત્નીએ તો આખો માસ ઉપવાસ રહ્યા. અણધાર્યા વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ મળ્યું. આમ અજાણપણે તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રત વાળું પલડું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાને ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે વૈકુંઠ વાસી થયા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢ ધનવા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો. તારે ગુણ સુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગ વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી શંકા મુક્ત કર્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. 4 ચકલીની વાર્તા. પુરુષોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક ધર્મ પ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી. આજે તેમની વાતોનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે.
ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે છે, તેમાં મીન મેખ નથી. બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, કોઈ એક ટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી. જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે. ત્રીજી બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તે રાજ રાણી બને છે. જે ધારણા પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે. જે એક ટાણા કરે છે તેને મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત થાય છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું મળતું નથી. ચોથી બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાળીએ તે સારું નહીં. સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓ માહો માહે ચર્ચા કરવા લાગી. આ બહેનો જે વાત કરી છે તે સાચી છે કે ખોટી, તેનું આપણે પારખું કરીએ. 4 માની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. બીજીએ ધારણા પારણા કરવા કહ્યું. ત્રીજીએ એક ટાણું કરીશ તેમ કહ્યું. જ્યારે ચોથી સૌથી નાની ચકલીએ જણાવ્યું, બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભર પેટ ખાઈને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈ થતા ચારેય ચકલીનું મૃત્યુ થયું. ચકલીઓ મૃત્યુ પામી. આ ચારેય ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીના પહેલા ખોળાનો એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળી શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. લાડકોડમાં ઉછરતી ચારેય છોકરીઓ મોટી થવા લાગી. ઉંમર લાયક થતા શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરીને નસીબ સંજોગવશ એક ગરીબ દીકરાને પરણાવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. ચારેય દીકરીઓ પરણીને સાસરે ગઈ. ચારેય દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમણે પોતાના જેવું સમોવડિયા ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધા. તેમણે ચારેય દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલી આપ્યા. ચારેયમાં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા તરત જ પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી ગઈ. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળીને ભાઈને ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવી બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાના ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો પહોંચો આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ કપડાં 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવ ભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું,
તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહોતો. તેથી તને ગરીબાઈ મળી, તારાથી મોટીએ એકટાણું કર્યું, તેથી તને સુખી ઘર મળ્યું, તેનાથી મોટીએ ધારણા પારણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળ રૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલા ભવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાઠા ગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરજે અને ભક્તિ કરજે, જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં મા બાપનો કોઈ દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે 19મા અધ્યાયની પુરુષોત્તમ માસની મહાત્મય કથા સાંભળી અને આજની 4 ચકલીની વાર્તા સાંભળી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે ભગવાનનું નાનું એવું સંકીર્તન કરીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયાની જય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ હું એવું માંગુ છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ હું એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દિવસ રટણ તારું કર્યા કરું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુ હું એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. સાસો શ્વાસ રહે તમારું નામ, પ્રભુ હું એવું માંગુ છું. મારા પાપને અને તાપને સમાવી લેજો, આ ભક્તોને તમારા બનાવી લેજો. દેજો આવીને દર્શન દાન, પ્રભુ હું એવું માંગુ છું. તમારા શરણોમાં ભક્તિ પ્રદાન કરજો પ્રભુ, તમારું શરણું પ્રદાન કરજો પ્રભુ, પ્રભુ હું એવું માંગુ છું. હે પુરુષોત્તમ ભગવાન, જે કોઈ આ કથા વાર્તા સાંભળે છે, સંભળાવે છે, હોકારો ભરે છે, કહે છે, તેના સર્વ દુઃખ દૂર કરજો, સર્વ સંકટ કાપજો, સર્વ મનોકામના પૂરી કરી અંત સમયે પ્રભુ તમારું શરણું પ્રદાન કરજો, એવી પ્રાર્થના કરું છું પ્રભુ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.